હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો મુકદ્દમો આપકી અદાલત રજત શર્માની સાથે. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. આપકી અદાલતમાં આજના અમારા મહેમાન છે એક બહુ જ ખાસ વ્યક્તિ, એક ગ્લોબલ સુપરસ્ટાર, જેમણે સંગીતની દુનિયામાં બહુ જ નામ મેળવ્યું છે. નવી જનરેશન એમની પાછળ ઘેલી છે. એ રેપર છે, એ રાઇટર છે, એ સિંગર છે, અને નામ છે બાદશાહ. અને આ તાળીઓ વાગતી રહેવી જોઈએ, કારણ કે હું હવે આમંત્રિત કરી રહ્યો છું આપકી અદાલતમાં અમારા આજના જજને. અમારા આજના જજ પણ બહુ ખાસ છે. તેઓ ફેશનની દુનિયાના બાદશાહ છે. એમણે ફેશનને ગ્લોબલ મેપ પર સ્થાપિત કર્યું છે. પ્લીઝ વેલકમ ફેશન ડિઝાઇનર સુનિલ સેઠી. અને સૌથી પહેલા આપકી અદાલતમાં આજના જજ સુનિલ સેઠીની પરવાનગી જોઈશે આજની કાર્યવાહી શરૂ કરવા માટે. પરવાનગી છે. ચાલો શરૂ કરીએ આજનો મુકદ્દમો. પણ હું સવાલ પૂછું એ પહેલા તમને પૂછવા માંગુ છું કે તમે 500 સ્ટેજ શો કર્યા છે, હમણાં તમે યુકેમાં બહુ મોટો શો કરીને પાછા આવ્યા છો. આપકી અદાલતમાં આવીને કેવું લાગે છે? એટલે કે મારા મા બાપને આજે એવું કંઈક લાગશે કે મેં કંઈક કર્યું છે જીવનમાં. બીજું તો હું શું કહું. નહીં સર, તમને મળવાની તક મળી અને એટલે કે જગ્યા થોડી વિચિત્ર છે પણ બહુ સારી છે. બહુ સારી છે. તો આવો શરૂ કરીએ આજનો મુકદ્દમો. આપકી અદાલતમાં પહેલો આરોપ બાદશાહ પર. આપકી અદાલતમાં પોપ અને રેપ સ્ટાર બાદશાહ પર આરોપ છે કે સૌથી વધારે કન્ફ્યુઝડ છે. બાદશાહ, સાચું નામ આદિત્ય પ્રતીકસિંહ સિસોદિયા. હા. ઘરનું નામ બિટ્ટુ. જી. રેપર તરીકે નામ કુલ ઇક્વલ. જી. અને પબ્લિકલી બાદશાહ. જી. તો આટલું બધું કન્ફ્યુઝન કેમ છે ભાઈ નામમાં? સર, આદિત્ય નામ મમ્મીને રાખવું હતું, પ્રતીક પપ્પાએ રાખવું હતું. તો ખબર નહીં એમને પોતાના પર ભરોસો હતો કે નહીં. પછી તો કીધું કે આના જ બે નામ રાખી દઈએ છીએ. સિંહ સિસોદિયા અટક છે. તો આવ્યા બંને જણ ગામથી. તો ગામમાં કોઈને આદિત્ય પ્રતીક બોલતા નહોતું આવડતું. તો કે આનું કોઈ નાનકનું નામ પાડી દીધું, બિટ્ટુ પાડી દીધું. પછી હા, બધા બિટ્ટુ બોલાવતા હતા. પછી મેં જ્યારે રેપ કરવાનું શરૂ કર્યું તો ઇંગ્લિશમાં તો મારી ઈમેલ આઈડી હતી કુલ ઇક્વલ @ કંઈક તો હતું, ખબર નહીં, યાહુ કે હોટમેલ. હા, એ જ ચાલતું હતું. તો કુલ ઇક્વલ નામ રાખી દીધું. તો પછી મને લાગ્યું કે યાર નામમાં વજન નથી પડી રહ્યું, મારામાં વજન છે. તો પછી બાદશાહ થઈ ગયું. જી. ખાલી નામમાં નહીં, કામમાં પણ. જી. હવે મેં તમારા માટે એક રેપ લખ્યું છે. BHUમાં પહેલો આવ્યો, મેસમાં એનરોલ કરાવ્યું, ત્યાંથી ભાગ્યો સ્ટીફન્સ આવ્યો, એ પણ વહેલા જ છોડી દીધું. મેં બધાને કન્ફ્યુઝ કર્યા. પપ્પાએ બનાવ્યો એન્જિનિયર, નોકરીએ બનાવ્યો ગેટકીપર. જી. પણ મને તો થવું તું પોપ્યુલર, હું બની ગયો રેપર. જી. હા, શું વાત છે. આજે તમને રેપ કરતા જોઈને બહુ સારું લાગ્યું. કારણ કે જ્યારે મેં પપ્પાને કહ્યું હતું કે મારે રેપર બનવું છે ત્યારે એમને મને ખબર નહોતી કે રેપિંગ હોય છે શું. તો મેં એમને સમજાવ્યા કે
એ મને કે સમજાવી તો દે કે આ શું હોય છે સિંગર્સ, એમને કંઈ ખબર હતી જ નહીં, એટલા માટે પછી તો મેં એમને કહ્યું કે પપ્પા દેખો मैंने करके दिखा दिया, आप रोकते थे मुझे रैप करने से, आप रोकते थे मुझे रैप करने से, मैंने दुनिया को सिखा दिया. પણ રેપર બન્યા પછી આલુની ટિક્કી વધારે ખાધી કે પપ્પાનો માર વધારે ખાધો? બંને બંને. જુઓ, પપ્પાની માર તો બહુ જરૂરી છે જ. મને એવું લાગે છે કે જેને પપ્પાના હાથની માર નથી પડી એ માણસ નથી બની શકતો ક્યારે પણ. એટલે કે માણસ મોટો થઈ જાય છે પણ માણસ પપ્પાના હાથની માર ખાઈને જ બને છે. એટલે આલુ ટિક્કી તો બહુ ખાધી છે. જે બીટુ ટિક્કીવાળો હતો, જે બહુ પ્રખ્યાત બીટુ ટિક્કીવાળો હતો, હું ટ્યુશનમાં ભણવા જતો 10 ડગલા દૂર જ હતો મારાથી, જે તો ટ્યુશન પતાવીને હું ત્યાં બહુ ટિક્કી ખાધી છે. તો 5મા ધોરણમાં જે છોકરીને જોતા રહેતા હતા એને પણ ટિક્કી ખવડાવી? હા 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 આ બિલકુલ સાચું છે. ના સર, ખાલી જોતો જ રહ્યો હું એને. 5માંથી લઈને 8મા ધોરણ સુધી મારી બેન્ચ પાર્ટનર હતી. તો હવે એક બહુ મોટી ડૉક્ટર બની ગઈ છે, પણ મારી બેન્ચ પાર્ટનર હતી અને એ જ્યારે મારી સાથે વાત કરતી હતી તો હું એની સામે જોતો હતો, પણ મેં એને જોયો જ નહીં. તો બસ 8મા ધોરણમાં જ્યારે રક્ષાબંધન હતી તો એને રાખડી બાંધી દીધી. તો એ કે સંબંધ તો બાંધીને જ જઈશું. તો આ જે આઈડિયાઝ હતા, લડકી બ્યુટીફુલ, તો એ ત્યાંથી જ આવવાના શરૂ સર, થઈ એ મારો ગયા? આઈડિયા નહોતો એકચ્યુઅલી. હું વિકાસપુરીમાં બેઠો હતો અને અમે મોમોઝ ખાઈ રહ્યા હતા અને મારો એક મિત્ર હતો, એ પેલો ચૂલ શબ્દ બહુ વાપરતો હતો. તો બસ એ આઈડિયા મને ત્યાંથી આવી ગયો. અને આ અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ, એ મારો આઈડિયા હતો. એ મારા એક કાકા છે, એ બધી વસ્તુમાં જ બોલતા કે અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ. તો મેં કહ્યું કે આ એક જોવા જઈએ તો કાકાનો આઈડિયા છે, પણ અમે લોકો તો અહીંયા ત્યાંથી આઈડિયા લેતા રહીએ છીએ. જેમ તમને બધી વસ્તુઓમાં ન્યૂઝ દેખાય છે, અમને બધી વસ્તુઓમાં લિરિક્સ દેખાય છે. પણ જે પહેલી વાર તમે ગીત લઈને મુંબઈ ગયા હતા, જી, જ્યાં પ્રોડ્યુસર ગાયબ થઈ ગયા, ગાયબ થઈ ગયો. તો સર, મુંબઈ વિશે મેં સાંભળેલું કે ત્યાં લોકો છે ને બરાબર નથી હોતા. તો અમને શું ખબર હતી કે એમને ત્યાં પણ ખોટી વ્યક્તિઓ ભટકાશે. તો એક પ્રોડ્યુસર હતા, બહુ મોટા પ્રોડ્યુસર હતા. તો એમણે પહેલાં દિલ્હીમાં બોલાવ્યો, બહુ મોટા ઘરમાં એમણે મને બોલાવ્યો. મતલબ ઘર એટલું મોટું કે ગૂગલ મેપની જરૂર પડે. તો બેસાડ્યો, બોલાવ્યો, બહુ સ્વાગત કરી મારી અને કીધું કે બહુ મોટું નામ સાંભળ્યું છે. મને થયું કે આટલું નામ તો નથી કર્યું મેં. મને કહે છે મને તમારી પાસેથી એક ગીત જોઈએ છે. મેં કીધું ઠીક છે, ગીત બનાવી દઈએ. મેં કહ્યું કે આટલા મોટા પૈસા લઈશ. તો એમણે મને એડવાન્સ અપાવી દીધા, કંઈક 1000 રૂપિયા એડવાન્સ આપ્યા. તો મેં કીધું કે ઠીક છે. તો પછી કહે કે તમે મુંબઈ આવી જજો અઠવાડિયા પછી. તો મેં જે એડવાન્સ પૈસા આવેલા એનાથી ફ્લાઇટ કરીને મુંબઈ ગયો અને પછી થોડા ટશનના ચક્કરમાં બિઝનેસ ક્લાસ કરાવી લીધી કે હવે તો સ્ટાર થઈ ગયા છીએ. તો મુંબઈ ગયો, મેં એમને ફોન કર્યો, મેં ફોન ન ઉપાડ્યો. તો હોટેલ પણ પછી 5 સ્ટાર બુક કરાવી. તો મેં કહ્યું કે ચાલ હોટલમાં તો રોકાઈ જ નહીં જોઉં. તો પછી એ ગાયબ થઈ ગયા. પછી એ હમણાં શિલ્પા મેમની એક દિવાળીની પાર્ટીમાં થોડા દિવસ પહેલાં મને મળ્યા. તો ત્યાં એ માણસ મને મળ્યો. મને તો યાદ પણ નહોતું કે એ જ માણસ છે. તો એ આવ્યા અને મને કહે ભાઈ મેં કહ્યું કોણ છે? હું તો ઓળખતો પણ નથી. તો એવી રીતે મારી યાદશક્તિ સારી છે. હું ફેસ યાદ રાખી લઉં છું, નામ ભલે યાદ ના હોય મને. તો કે તમને યાદ છે ત્યાં દિલ્હીમાં આપણે મળ્યા હતા? મેં કહ્યું નહીં. તો કે નહીં, અમે એક પિક્ચર બનાવી રહ્યા હતા અને પછી એક ગીત બનાવડાવ્યું હતું તમારી પાસે. ત્યાં શાસ્ત્રી પાર્ક કોઈ મોટી જગ્યા હતી, ત્યાં તમને બોલાવ્યો હતો. મેં કહ્યું અચ્છા, એ તું છે? મને કે હા. મેં કહ્યું ભાઈ તને ખબર છે મેં તારી માટે કયું ગીત બનાવેલું? મને કે નહીં. મેં કહ્યું ભાઈ અભી તો પાર્ટી શરૂ હુઈ હૈ. તો એની માટે ગીત બનાવેલું. તો મોય થઈ ગયું એનું. લોકો સમજે છે કે બાદશાહ તો મોટા ઘરમાં જન્મ્યો છે. જી, બાદશાહે તો પોતાના જીવનની શરૂઆત જ સિલ્વર સ્પૂન સાથે કરી છે.
હું જન્મ્યો એક એવા ઘરમાં હતો, મતલબ કે દિલ્હીમાં ઘર હોય છે જ્યાં ફ્રન્ટ હોય છે અને બેક હોય છે, વચ્ચે નાની ગલી હોય છે. તો જે અમારું ઘર હતું એ ભાડા પર આપેલું હતું અને બીજા 2 રૂમ હતા. અમે રહેતા હતા અને એ જે પતલી ગલી હતી એ જ અમારું રમવાનું મેદાન હતું. તો ત્યારે જ્યારે કન્સ્ટ્રક્શન માટે મોટી કરતા હતા ત્યારે અમારી માટે રમવાનું મોટું મેદાન હતું. કોઈ ઈંટો મૂકી દીધો, અમે એની સાથે રમી લેતા. ત્યાં જ સાયકલ ચલાવતા શીખ્યા, ત્યાં જન્મ્યા. અને પણ મારા મા બાપે મારો ઉછેર કરવામાં કોઈ કસર રાખી નથી અને મને હેસિયતથી વધારે કર્યું છે જે પણ કર્યું છે. તો મને યાદ છે કે એક બહુ મોટી ટાઈમેક્સની ઘડિયાળ આવતી હતી. એ વખતે બહુ મોંઘી આવતી હતી. તો છાપામાં એક એડ આવેલી. તો મેં એ એડ કાપીને પપ્પાના બેગમાં મૂકી દીધી. જ્યારે એ ઓફિસ જઈ રહ્યા હતા, સ્કૂટર પર જતા હતા, તો સાંજે મને યાદ છે કે હું રમી રહ્યો હતો અને એમણે મને એ ઘડિયાળ કાઢીને આપી દીધી. એ ઘડિયાળ બહુ મોંઘી હતી. તો હવે તમે જે ગીતો ગાઓ છો, જી, જે રેપ ગાઓ છો, જે સિંગિંગ કરો છો, તો એ પસંદ આવે છે મમ્મી પપ્પાને? હા. તો મમ્મી તો બહુ ક્રિટિક કરે છે કે આ તારું ગાયન ચાલશે, કે આ તારે નહોતું કરવું જોઈતું. જેમ કે શનક કરીને ગાયન હતું, એના પર બહુ થોડા વિવાદ થયા હતા, બહુ પોલરાઇઝ ઓપિનિયન હતા મારા ઘરે. મમ્મી કહેતી નહીં આ બરાબર છે, પપ્પા કહેતા નહીં આ ખોટું છે, આ ન કરવું જોઈએ. તો આ આવું છે. પણ ઘરે વધારે કામની વાત એ કરતા નથી. બસ. શું વાત કરો છો ઘરે? ઘરે તો વળતા હોય છે ને. મને કે તું ટાઈમ પર સૂતો નથી, ખાવાનું ટાઈમ પર નથી ખાતો, પોતાની તબિયતનું ધ્યાન રાખ. અને સગા સંબંધીઓની ફરિયાદો બહુ કરે મને. ફરિયાદોની ચાલતી હોય છે એમની, કાંઈ આમ કરી નાખ્યું, મમ્મીએ આમ કરી નાખ્યું, ફોઈએ આમ કરી નાખ્યું. તો મને બહુ મજા આવતી હોય છે. એમાં તો લડકી બ્યુટીફુલ કરી ચૂલ થઈ જાય છે. ઘણી વાર એવું લાગે છે કે આટલું કન્ફ્યુઝન છે લાઈફમાં કે તમે ખોટા નિર્ણય લો છો. તમે એક ટીવી ચેનલ બનાવી કે હું MTVને હરાવી નાખીશ. મને એકવાર થયું હતું કે હું એક ટીવી ચેનલ બનાવીશ અને MTVને ખતમ કરી નાખીશ. પણ હું 6 મહિનામાં ખતમ થઈ ગયો. હા, 6 મહિનામાં ચેનલ જ પતી ગઈ હતી. પછી તમને ફિલ્મો બનાવવાનો શોખ ચડ્યો? હા, તો પહેલી ફિલ્મ ભૂલથી બની ગઈ હતી, એ હિટ થઈ ગઈ. પછી મને થયું કે મારાથી મોટું કોઈ પ્રોડ્યુસર જ નથી. સ્ક્રિપ્ટ તો મને જ કરતા આવડે છે, બીજી કોઈ ફિલ્મ બનાવે 35 લાખ કમાણી કરી બસ. આવો તો પબ્લિકને પૂછીએ જે લોકો સવાલ પૂછવા માંગે છે. તમને લાગ્યું કે આ દાવત છે, પણ હું તમને કહી દઉં કે આ રજતજીની આપની અદાલત છે, બચીને રહેજો. તોફાન પહેલાની શાંતિ છે, આગળ આવવાની શામત છે. આ હું પહેલી વાર જોઈ રહ્યો છું આપકી અદાલતમાં સવાલો પણ રેપરની ભાષામાં પૂછાઈ રહ્યા છે. આન્સર એ રીતે એક્સપેક્ટ નહીં કરતા. તમે શાહરૂખ ખાનની મૂવીથી પોતાનું નામ બાદશાહ તો રાખી લીધું, પણ શાહરૂખ ખાને તમારા માટે શું કર્યું? એ મને લાગે છે કે શાહરૂખ ખાને મારી માટે કોઈ કરવાની જરૂર નથી. એ છે આ ધરતી પર, એ જ બહુ મોટી વાત છે. હું એમનો બહુ મોટો ફેન છું, બહુ વધારે મોટો ફેન છું, અને બાકી બધા લોકો પણ એમના બહુ મોટા ફેન છે. પણ એમણે મારી માટે બહુ સ્પેશિયલ વસ્તુ કરી છે. એમણે મને કંઈક કામ આપ્યું હતું, એમની એક ટીમ છે એની માટે ગીત બનાવવાનું કહ્યું હતું. તો મેં ગીત બનાવીને આપ્યું. તો પછી એમની પેલી જે પૂજા મેમ છે મેનેજર, એ મને પૂછે છે કે પૈસા. મેં કહ્યું કે મેમ હું તો ધન્ય થઈ ગયો, મતલબ કે મને મોકો મળ્યો સર માટે કામ કરવાનો. તો મને કહે કે ના, તમે શું પાગલ છો? તો મેં કહ્યું કે મને છે ને પ્લે સ્ટેશન જોઈએ છે. ત્યારે છે નવું પ્લે સ્ટેશન આવેલું, PlayStation 5. તો મને કહે કે હા પાક્કું. મેં કહ્યું પાક્કું, પણ હજી લોન્ચ થયું જ નથી એ. તો મને કહે એટલે? મેં કહ્યું કે લોન્ચ થયું નથી ઇન્ડિયામાં, અને મને સૌથી પહેલાં જોઈએ છે આ ઇન્ડિયામાં. તો જે મારી પાસે હમણાં ફોન આવશે તો મારી પાસે 1 અઠવાડિયામાં સરનો મેસેજ આવ્યો, ફોટો સાથે PlayStation આવી ગયું છે. મને કે સામાન ક્યાં મોકલાવવાનું છે, મારે ક્યાં મોકલવાનું છે. તો સૌથી પહેલાં જે PlayStation ઇન્ડિયામાં આવ્યું હતું એ શાહરૂખ સરે મને, અને એટલે હું એટલો મૂર્ખ હતો કે મેં એના પર એટલો પાગલ કે એના પર સરની સાઇન પણ નહીં કરાવી. તો એ થયું મારાથી જરાક મોય. એક વ્યુઅરે મને સવાલ મોકલ્યો અને પૂછ્યું કે જે ટેટુ બન્યું છે એને લઈને બહુ એમ્બેરેસ થાવ છો, હાથમાં જે ટેટુ બન્યું છે. આ જે ટેટુ છે ને, જો તમે આના પર ફોકસ કરશો
આ છે તૂટેલું દિલ જેના પર બેન્ડેજ લાગેલી છે. અને આ 35 વર્ષની ઉંમરમાં માણસ આ કરાવતો સારું લાગે. પણ ખબર નહીં મેં આ કેમ કરાવ્યું હતું. લોકો એ જ જાણવા માંગે છે કે એ કોણ હતી જેણે દિલ તોડ્યું. હતી સર કોઈ છે છોકરાવાળી, હવે છોકરાઓ છે, એના હસબન્ડ છે, એક એની ગ્રહસ્થી છે સર. તો એક જ હતી કે ઘણી હતી? નહીં, બેન્ડેડ ખોલી નાખો. તોડવા વાળી તો એક જ હતી, બાકી ઘણી વાર તો છે ને સર આર્ટિસ્ટ એટલે પાગલ હોય છે કે જાણી જોઈને પોતાનું દિલ તોડાવી નાખે છે. મતલબ જાણી જોઈને, મતલબ એવી કોઈ પરિસ્થિતિ ઊભી કરી નાખે છે કે કોઈ વાંધો નહીં. હા, એટલે આ કાંઈક તો આવે. હા, અને મતલબ એકદમ વિચિત્ર માણસ હા, હોય તો છે. દિલ તૂટવાનો ફાયદો શું હોય છે? સર બહુ ફાયદા છે, સારા હિટ ગીતો બની જાય છે, બહુ સારા ગીતો. દિલ તૂટવાથી કયા ગીતો બન્યા? એક ગીત હતું એ કર્યું સર મેં, लाइटें बंद टीवी ऑन नहीं होता, मैं हमारे कमरे में नहीं सोता, मैं ओल्ड स्कूल हूँ मुझसे मूव ऑन नहीं होता. મતલબ આવું કંઈ. સર એવા વિચિત્ર લોકો છીએ. આપણે પ્રેમની પાછળ ભાગીએ છીએ ને જ્યારે પ્રેમ મળી જાય છે તો એનાથી દૂર ભાગીએ છીએ. તો આ શું ગડમથલ છે મને સમજાતી નથી. આપકી અદાલતમાં અમે બહુ વધારે પર્સનલ વાતો તો નથી કરતા, તો એટલે એક બ્રેક લઈ લઈએ. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પછી આપકી અદાલતમાં બાદશાહ પર સવાલો અને આરોપોનો હજી એક દौर. बैठी बैठी मैं तूने आग भर दी, खाली बोतल में शराब भर दी. શું લખ્યું છે યાર? બેઠી બેઠી મેં તૂને આગ ભર દી. અને પછી લખ્યું છે કે તેરી કસમ બિલકુલ સીધી સાદી મેં तूने लड़की खराब कर दी. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે મ્યુઝિકની દુનિયાના સુપરસ્ટાર બાદશાહ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં પોપ સ્ટાર બાદશાહ પર આરોપ છે કે એ નવી જનરેશનને બગાડવામાં સૌથી આગળ છે. બાદશાહ, સ્પોટીફાઈ પર જે મોસ્ટ ફોલોડ આર્ટિસ્ટ છે એમાં 4થા નંબર પર તમે છો. યંગસ્ટર્સ તમને બહુ ફોલો કરે છે, પણ જે તમારા ગીતો, તમારા રેપ સાંભળે છે એમાં શબ્દો હોય છે દારૂ, છોકરી, પૈસા, ગોળી, ગાડી. તો બગાડવાનો ઠેકો લીધો છે તમે? સર બગડેલા જ તો છે પહેલેથી. તો અને સર મને એવું લાગે છે કે થોડા તો બગડેલા હોવા જોઈએ, પણ થોડા. પણ જે પણ વસ્તુ હું લખું છું ચાલી રહી હોય છે, મતલબ ત્યારે જ હું લખું છું. મારો કહેવાનો મતલબ ચાલે છે એ તો જોઈ રહ્યા છીએ અમે. જી. પણ તમે શું લખો છો? બેઠી બેઠી મેં તूने आग भर दी, खाली बोतल में शराब भर दी. શું લખ્યું છે યાર? બેઠી બેઠી મેં તूने आग भर दी. અને પછી લખ્યું છે કે તેરી કસમ બિલકુલ સીધી સાદી મેં તूने लड़की खराब कर दी. ચરમ સીમા છે એ લેખનની. એટલે કે સર આવડ તો છે જ કે વગર કાંઈ કીધે બધું જ કહી દે હું. મને એવું લાગે છે કે આ બહુ જ પણ લોકો કહે છે કે તમે તો પૂરી જનરેશન ખરાબ કરી દીધી. નહીં, લાગે છે કે મેં જનરેશનને ખરાબ કરી. જનરેશન તો અહીંયા જ બેઠી છે. મેં સોશિયલ મીડિયા પર જોયું કે નાની નાની છોકરીઓ આ ગીત પર ડાન્સ કરી રહી હતી અને પછી પેરેન્ટ્સથી માર ખાઈ રહી હતી. તો મા બાપે ગીત સાંભળી લે, બાળકો ના સાંભળે. મા બાપ તો આ ગીત સાંભળી જ રહ્યા છે સર, પછી બાળકોને કહી રહ્યા છે કે તમે આ ગીત ના સાંભળો. બાળકો પણ મોટા થઈને મા બાપ જ બનવાના છે ને સર. તો એટલે બધા ગીતો આવા જ હોય છે, જી ભર કે નાચ લે બેબી, આંટી પોલીસ બુલા લેગી. થયું તું મારી સાથે તો મેં લખી નાખ્યું.
તો પોલીસ આવી તો સેટલમેન્ટ થઈ ગયું ને અને સંભાળી લીધું બધું મેં. અને લુધિયાનામાં તમારા શોમાં પિસ્તોલો ચાલી હતી. લુધિયાનામાં અમે લોકો શો કરી રહ્યા હતા. કરિયરના શરૂઆતના દિવસોની વાત છે અને વખરા સ્વેગને એ બધા ગીતો આવ્યા હતા અને પછી મેં થોડા એટલે એવા સીન થઈ ગયા હતા કે અમે શો જ કરી રહ્યા હતા અને પિસ્તોલ બહાર કાઢી બધું, સર પ્લીઝ પિસ્તોલ અંદર રાખી દો. તો મને કીધું પોતે ગોળીઓની વાત કરે છે અને પિસ્તોલથી તારી ફાટી રહી છે. તો મેં કીધું સર પ્લીઝ અહીંયા નહીં, સમજો આ શો છે, અહીંયા થોડું અંદર નાખી દો, ખીચામાં નાખી દો, બધું નોર્મલ છે. તો આવું થાય છે, નોર્મલ છે. હા, આવું થાય છે. તમે લખો છો બમ તેરા ગોતે ખાય તેરી કમર પે બટરફ્લાય. હવે કહો, કમર તેરી બટરફ્લાય અને બોડી તેરી મક્ખન જૈસે ખાને ખાને में મેં દે तू તું બમ તેરા, એને બમ જ કહેવાય છે ને, અને એને બીજું પણ કંઈ કહેવાય છે પણ એ લખી ના શકાય કે બમ તેરા. બમ તેરા આપણે તો બચ્ચાઓને પણ કહેતા હોય છે કે બમ તારી બમી સાફ થઈ ગઈ, બમી સાફ થઈ ગઈ તારી બમી. તો આ તો છોકરાવાળી વાત થઈ ગઈ ને, બમ તારી કુતે ખાય. એટલે કે એમ કે છે કે બચ્ચોવાળી રિલેશન છે આ. હું તો બધાની સાથે ચાઇલ્ડ ફ્રેન્ડલી રેપર છું હું તો. કે ચલે જબ તું લટક મટક, આ શું લિરિક્સ છે? આ તો બાળકો જેવા લિરિક્સ છે ને, તો હું તો લખું જ છું. અચ્છા, આ પણ નાના બાળકો જેવા છે. તું હે સેક્સી બડી સોસો, તું હે સેક્સી બાકી હે સોસો, મેં તેરા કાકા તું હે મેરી કોકો. કોકો. તમે નથી સાંભળ્યું કે બાળકો શું હોય છે કહેતા હોય છે કોકો? કે કોકો લઈ લે? હા, સાંભળ્યું છે. ક્યાં ગઈ તો કે કોકો લઈ ગઈ. તો આ બધું ત્યાંથી જ છે સર. મેં અભી તો પાર્ટી શુरू હુઈ હૈ જે ગીત છે એ પાર્ટી સોંગ છે. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે એ ક્લબમાં વાગે છે, પણ મતલબ એ એકદમ સાફ સુથરું ગીત છે. એમાં કોઈ ગાળો નથી, કોઈ દારૂની વાત નથી, કોઈ છોકરી નથી. એ ડિઝની ફિલ્મ માટે બનાવેલું. અને ડિઝનીવાળા તો સાલા શબ્દ પણ વાપરવા નહોતા દેતા, સાલા પણ નહીં વાપરી શકો. તો હું તો સર એવા લિરિક્સ લખું છું અને અને- જે સમજવાવાળા કેવી રીતે સમજે છે એની પર છે. અચ્છા, જો તમે આટલા જ સીધા સાદા છો તો પછી આમ કેમ લખ્યું કે એટલું તો નામ નથી જેટલો બદનામ છું હું? આજ તો સવાલ છે મારો કે મતલબ એટલા આરોપો લાગે છે. તમે પણ તો મને અહીંયા બોલાવીને આરોપો લગાડી રહ્યા છો. બીજું તો ઘણી વાર થઈ જાય છે સર, પાછળ પડી જાય છે લોકો. પછી મને નથી સમજાતું. પછી મને એવું લાગે છે કે કેટલા નવરા છો કે હું તમને મળ્યો છું. તમને આટલા મુદ્દાઓ છે જીવનમાં, જઈને એના પર ધ્યાન આપો. તો હેન્સ એટલું તો નામ નથી જેટલો બદનામ છું. બદનામ તો થશો જ. જુઓ તમે શું લખો છો. પ્લેન હે પ્રાઇવેટ, લાઈફ હે બ્લેસ્ડ, મુઠ્ઠી में गेम मेरी मेरे घंटे पे प्रेस. સર કંઈક લોકો પર તો મને ગુસ્સો છે અને મને એક જ ગિફ્ટ મળી છે, એ છે લખવાનું. અને હું એનો ઉપયોગ કરીશ એક્સપ્રેસ કરવા માટે. હું એમ નથી કહેતો કે બધા લોકો એવા છે. તમારા જેવા લોકો પણ છે, બહુ સારા છે, જે 30 વર્ષથી આ શો મર્યાદાની સાથે ચલાવી રહ્યા છે. પણ એમનું માનવું લાગે છે કે અમુક મીડિયાવાળા છે જે બહુ મૂર્ખ છે સર, મને એવું લાગે છે. જે સેન્સનેલિઝમના ચક્કરમાં જે છે ને, કોઈ પણ વસ્તુને તોડી મરોડીને દેખાડી દે છે. તો આઈ થિંક દેટ ઇઝ વેરી ઇરરિસ્પોન્સિબલ. તો આ એમની માટે આ છે. બધા જ પ્રોફેશનમાં થાય છે. જેમ કે ઘણા બધા સિંગર્સ છે જે વલ્ગર ભાષાનો પ્રયોગ કરે છે. બિલકુલ છે. હું માનું છું, બિલકુલ છે. ઘણા બધા સિંગર એવા છે જે એવા શબ્દોનો ઉપયોગ કરે છે જે હું અહીંયા બોલી પણ ન શકું. બિલકુલ છે સર. આગળ વધીએ સર. તો તમે આવું કેમ કરો છો? સર હું બહુ કોશિશ કરું છું કે હું આવું ન કરું, પણ પછી ખબર નહીં અચાનકથી આવું કંઈક એકદમ એવું કંઈક એટલે એનું કંઈક ઇન્સ્ટિંક્ટ આવે છે કે મારે યાર આના માટે અવાજ ઉપાડવો પડશે. તો પછી હું શું કરું? ના, તમને આમ કોઈ શોખ છે? પોતાના ઇન્સ્ટા પર બેડ બોય તમે લખ્યું, તમે જે કપડાની બ્રાન્ડ લોન્ચ કરી એનું પણ નામ બેડ ફિટ રાખ્યું. તો શું આ શોખ છે બેડ બોય બનવાનો? સર મેં એક્સપેક્ટેશન જ ઝીરો કરી નાખી છે ને દુનિયાની, કે બેડ બોય છું તો પણ કંઈ પણ કરીશ. એટલે કે સારું જ છે કે મતલબ એના પહેલાં કે તમે મને ગાળો આપો. હા ભાઈ, હું છું ખરાબ છું માણસ અને મને ખબર છે કે હું કેવો છું, પણ મેં લોકો માટે એક્સપેક્ટેશન ઝીરો કરી નાખી છે. જો જ્યારે કોઈને લોકો આટલું ફોલો કરતા હોય, સ્પેશિયલી યંગસ્ટર્સ જે ફોલો કરતા હોય, એણે થોડું તો સંભાળીને ચાલવું જોઈએ. સર હું તો સંભાળીને જ ચાલી રહ્યો છું.
અચ્છા તો તમે જે શિવજીની મજાક ઉડાવેલી એ નહીં, નહીં, સંભાળીને નહીં, ચાલી મેં રહ્યા શિવજીની હતા? મજાક નહોતી ઉડાવી સર. ઉલટાનું હું તો એમનો બહુ મોટો ભક્ત છું. મેં એમની મજાક નથી ઉડાવી. મેં એમાં એવું કાંઈ જ કહ્યું નથી કે જે મેં એમની મજાક ઉડાવી હોય. મેં એમાં લખ્યું છે કે શું લિરિક્સ હતા એના? ભોલેનાથ કે સાથ મેરી બનતી હૈ સહી, ઉन्हें નચાને કા શौक મેં નાચતા ફિરું. આ એ જ બધું કરાવી રહ્યા છે જે હું કરી રહ્યો છું. અને એમાં જે એક બે શબ્દોનો ઉપયોગ કર્યો તો જે પછીથી તમે એડિટ હા, એ એમ હતું. એ ગીતમાં એમ બેઝિકલી એ ગીત ભોલેનાથનું નામ એવું આવી ગયું તો પણ ઘણા લોકોને ઓફેન્ડેડ ન થયું હતું તો મેં એની માફી પણ માંગી. કારણ કે તમે જ્યારે લખો છો ઇઝ ક્રિએટિવ. તમે ઘણી વસ્તુ નથી વિચારતા, ખાલી ક્રિએટિવ પ્રોસેસ વિશે વિચારો છો, પણ પછી તમને એ પણ રિયલાઇઝ થવું જોઈએ કે સમયની સાથે સાથે અમને રિયલાઇઝ થવું જોઈએ કે પછી અમને કરાવી નાખવામાં આવે છે કે યુ આર ઓલ્સો સોશિયલી રિસ્પોન્સિબલ સિટીઝન ઓફ ધીસ કન્ટ્રી. અને મેં એ સ્વીકારી લીધું અને મેં એની માટે માફી પણ માંગી. અને મેં ભગવાનના કોઈ પણ સ્વરૂપની કે કોઈ પણ આઈડલની કે ક્યારે પણ એની કોઈ ખોટી વાત નથી કરી. તો સર, મેં પછી ક્યારે પણ કરીશ તો નહીં. પબ્લિકને પૂછીએ જો એમના મનમાં સવાલ હોય. તમે કઈ કહેવા માંગતા હતા? સર, હું રેપ ગાવા માંગુ છું. રેપ ગાવા માંગો છો? ગાઓ. पड़ोसी पूछे घर पे करता क्या है काम लोंडा 12 लोग गैल लगता नहीं आम लोंडा दाढ़ भीच के यो करे बात सब कयो घूर घूर देखे रोले तारे सुबह शाम लोंडा नशे वाली चीज पाली ना कदी भी ओए अटोरा पूरा लेरा बोस वाली फील लोए तेरी छाती ते भी चोड़े मारे टायर बोए आमे चढ़ चढ़ के यो मानता नहीं हार छोरा 2 लीटर का रखा काला घोड़ा फोड़ का चढ़ा दूं उसके ऊपर जो घना हूं बोल रहा यंग ब्लड मारा मारे यो उबाले रोज बात चीज स्ट्रोंगर लोंडा भी तो तगड़ा हो रहा क्रेजी कहवे मुझे गैल खिल लगे एम डिफरेंट लाइफस्टाइल मेरी डिफरेंट मेरी वॉक बॉय बुल्ट का यो जोड़ा रखा जोड़ा शेफर डॉग बॉय हॉप बॉय कहवे मुझे करम कंडी छोरा मैं RCNG की गाड़ी में भी काटूं पूरा टोरा. હવે આના જવાબમાં તમારો પણ એક રેપ જોઈએ. સર, કંઈક લખ્યું હતું મેં. મતલબ કે મારો એક એજન્ડા છે કે इंडियन म्यूजिक ने ग्लोबल ले जवानो. तो ये गोरे बोरों से हिंदी बुलवा देंगे, काइली जेनर को बिंदी लगवा देंगे और जो देखकर हमें गेट होते थे बंद सारे गेट खुलवा देंगे. दिलजीत पाजी को चला नाटू नाटू ऑस्कर, कामयाबी हमने दोनों हाथों से पकड़ के खींच ली और कभी रेंज रोवर रेंज के बाहर होती थी, टाटा अंकल ने पूरी कंपनी खरीद ली. जो भी मिली है ब्लेसिंग्स हमें वो थोड़ी ना लगे, जो भी जितनी भी मिली हैं ब्लेसिंग्स हमें थोड़ी ना लगे और हमारी बोली की कहीं बोली ना लगे और ये ग्रैमी व्रैमी सारे आए पड़े हैं, किसी सिद्धू मूसेवाले को गोली ना लगे. बहुत अच्छा, બહુ સરસ. તો હજી વધુ એક બ્રેક અને બ્રેક પછી આપકી અદાલતના બાદશાહ પર આરોપ અને સવાલોનો હજી એક દौर. બાદશાહ, તમે લખ્યું કે એક था अपना भाई आज उसकी याद आई, वो भी कैसा टाइम था, हो गई लड़ाई. कयो भाई, कोनी याद આવી? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે મુકદ્દમો ચલાવી રહ્યા છીએ સિંગિંગના ગ્લોબલ સ્ટાર બાદશાહ પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફ્રી સ્ટાઇલ મ્યુઝિકના સ્ટાર બાદશાહ પર આરોપ છે કે એ બહુ જ મોટા વિશ્વાસઘાતી છે. બાદશાહ, તમે લખ્યું કે એક था अपना भाई आज उसकी याद आई, वो भी कैसा टाइम था, हो गई लड़ाई. कयो भाई, कोनी याद આવી? આ મેં હની માટે લખ્યું હતું સર. એકદમ ભારી સવાલ પૂછી લીધો. હા, મેં એના માટે લખેલું. એમના માટે તમે એમ પણ લખ્યું હતું કે इनसे गेम क्रैक नहीं हो रहा, कुछ लोगों का कमबैक नहीं हो रहा. આ તો આખી દુનિયાને ખબર છે સર. દુનિયાને ખબર છે કોની માટે છે. હા, પણ જેની સાથે તમારી આટલી દોસ્તી રહી, આટલા સંબંધો રહ્યા, એના વિશે આવી વાતો કેવી?
હવે શું શું કરું સર? આટલો તો હક બને જ છે ને સર. આટલી નોકઝોક તો બને છે સર. મારો ભાઈ છે, હું જે મરજી આવે એ કહી શકું છું, બીજું કોઈ નહીં કહી શકે. તમે તો તમારામાં અને એમનામાં ફરક દેખાડી દીધો કે હું રોલ્સ રોયસ છું અને સર એ તો ચાલતું રહેતું હોય છે. આ તો જે અમારા મ્યુઝિકનું જોનર છે, મ્યુઝિકનું જે જોનર છે અમે ચલાવીએ છીએ, ત્યાં બધું ચાલતું હોય છે. ત્યાં આગળ જો આ નહીં થાય તો એન્ટરટેનમેન્ટ ક્યાંથી આવશે? ઇટ ઇઝ ઇવેન્ચ્યુઅલી એન્ટરટેનમેન્ટ, એનાથી વધારે કંઈ જ નથી નહીં. સર. પણ શું એ સાચું છે કે હની સિંહ અને તમે બહુ નિકટ હતા, તમે સાથ રહ્યા, હની સિંહે તમને ગીતો લખતા શીખવાડ્યું, રેપ કરતા શીખવાડ્યું? ના, નહીં? સાચું નથી સર. આ થોડું વધારે થઈ ગયું. સર ભાઈ, હું બધાને નથી કહેતો. અમે લોકો 2007થી સાથે હતા અને મારા હૃદયનો ટુકડો હતો એ. હું લખતો હતો એની માટે. એમણે પણ મને લખતા નહોતું શીખવાડ્યું, મને લખતા આવડતું હતું. ત્યારે જ અમે લોકો મળ્યા હતા અને એ જે મ્યુઝિક બનાવતા હતા અને જોડી શું ખતરનાક હતી કે દેટ્સ ટ્રુ, બહુ સારી જોડી હતી. હા, કે અમે નાચને કા શौक था उसे नचाने का आता था. તો બ્રેકઅપ કેવી રીતે થયું? શું ઝઘડો થયો? બ્રેકઅપ કેવી રીતે થયું? અટેન્શન નહોતો આપી રહ્યો એ મને. હું વધારે ઇન્વેસ્ટેડ હતો રિલેશનશિપમાં. ચીટ કર્યું એણે મારી સાથે. કંઈ નહીં સર, બહુ વધારે ડિફરન્સ આવી ગયા હતા. અમે લોકો 6 વર્ષ સુધી સાથે રહ્યા. એ પછી એમની કરિયર ગ્રાફ કંઈક અલગ હતું, મારું કરિયર ગ્રાફ કંઈક અલગ હતી. એક્સપેક્ટેશનનું મિસમેચ થાય છે ત્યારે અલગ થઈ જાય છે લોકો, અને એ જ થયું ને, એનાથી વધારે કંઈ નહીં. પણ જ્યારે તમારું કરિયર બન્યું, તમે મોટા સ્ટાર બની ગયા, એમનું કામ ઠપ થઈ ગયું હતું, તો તમારે થોડું સિમ્પથાઇઝ કરવું જોઈતું હતું, મદદ કરવી જોઈતી હતી એમની. એમને મારી મદદની જરૂર નથી સર. એટલે કે પોતે સક્ષમ છે, એમને શું જરૂર છે? હા, જ્યારે એમની તબિયત થોડી ખરાબ બગડી ગઈ હતી, જ્યારે એ થોડા દિવસ માટે ઠીક થયા, ત્યારે મને યાદ છે અમને મ્યુઝિક એવોર્ડમાં મળવા ગયો અને એ મને મળવા નહોતા આવ્યા. મને મળ્યા નહીં, મને યાદ છે. કેમ મળશે? તમે પણ તો એવી વાતો કહી છે. તમે કહ્યું છે કે યો હની સિંહ બિઝનેસમેન છે, રેપર પછી બન્યા. હા, તો એમાં ખોટું શું છે? સારી વાત છે, બિઝનેસમેન ને રેપર પણ છે. એટલે બિઝનેસ કરતા આવડે છે, એ લોકોને શીખવું જોઈએ. ભાઈ, તમારા વિશે તો કહેવાય છે કે યુટ્યુબ પર જે નંબર મળે છે એ એનહાન્સ કરવામાં આવે છે. કેવી રીતે? તમે દાવો કર્યો હતો કે પાગલ માટે 70 મિલિયન વ્યૂઝ છે, જી. પણ યુટ્યુબે એને એક્સેપ્ટ નહીં કર્યું અને કહ્યું કે આ તો પૈસા આપીને વ્યૂઝ વધાર્યા છે. પૈસા આપ્યા હતા સર. ગૂગલ એડવર્ડ્સ હોય છે, એમની માટે પૈસા આપેલા. કોઈ ખોટું કામ તો નથી કર્યું. બાકાયદા રસીદ છે મારી પાસે એની ગૂગલ એડવર્ડ્સની યુઝ કર્યા હતા. મને એમ હતું કે મારું ગીત એક ઇન્ડિયન ગીત વિશ્વમાં નંબર 1 બને. કેમ ન બની શકે? તો એની માટે ગૂગલ એડવર્ડ્સ યુઝ કર્યા. બિલકુલ આખી દુનિયા કરે છે, ખાલી બોલતી નથી. મેં છાતી ઠોકીને કહ્યું કે મેં કર્યું છે. કાં તો આખી દુનિયા કરે છે, પકડાતી નથી, તમે પકડાઈ ગયા. ના સર, મેં તો કહ્યું હતું. હું ગયો તો સોશિયલ મીડિયા પર અને મેં કહ્યું હતું કે મેં ગૂગલ એડવર્ડ્સ યુઝ કર્યા છે અને એના કારણે મેં આ વ્યૂઝ તમારી સામે મૂકી દીધા છે. તો તમે જે પૈસા ખર્ચ કર્યા 72 લાખ રૂપિયા, એની માટે મેં સાંભળ્યું, હાજી. એનાથી ફાયદો થયો? હા, જે જોઈતું હતું એ મળી ગયું. સર, શું હોય છે, જ્યારે તમે કોઈ સોંગ રિલીઝ કરો છો, તમે ઈચ્છો છો કે વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. તો મને ખબર હતી કે ઇન્ડિયામાં મારી આટલી રીચ છે, પણ જો એને ગ્લોબલ થવું જોઈએ તો દરેક કન્ટ્રીમાં એડ્સ લગાડો, ગૂગલ એડ લગાડો. તો અમને જે જોઈતું હતું અને એનાથી થયો ફાયદો. જેટલો જોઈતો હતો એટલો ફાયદો થઈ ગયો અમને. પણ એક વખત આવ્યો કે જે મ્યુઝિકે તમને બનાવ્યા, જે મ્યુઝિકે તમને બધું આપ્યું, જે મ્યુઝિકના કારણે આટલો પ્રેમ, માન સન્માન મળ્યો, એ મ્યુઝિક છોડી દીધું, શોઝ કેન્સલ કરી નાખ્યા. મને ક્લિનિકલી ડિપ્રેશન ને સિવિયર એન્ઝાઇટી ડિસઓર્ડર હતું. 6 મહિના મારી દવાઓ ચાલી હતી અને આ સમય બહુ ખરાબ હતો સર. બહુ જ ડાર્ક હતો એ સમય. તમને એવું લાગે કે આ પૂરું કેવી રીતે થશે અને તમે એવું વિચારવા પર મજબૂર થઈ જાઓ કે થોડી ડાર્ક વાત કહીશ, આના કરતાં તો સારો માણસ મળી જાય, ત્યારે કદાચ આ પૂરું થઈ જશે. તો હું એ વસ્તુમાંથી પસાર થઈ રહ્યો હતો અને હું સમજું છું કે એન્ડ દેટ ઇઝ માય પ્રોબ્લેમ કે આઈ વેટ અપ ટુ હની
ઇન દેટ એવોર્ડ્સ બિકોઝ મને ખબર પડી હતી કે આવી જ એ બીમારીમાંથી પસાર થયો. અને એ વખતે મારી સૌથી મોટી વસ્તુ એ હતી કે યાર જે એના મમ્મી પપ્પા પર વીતી રહી છે એ ન વીતે, અને મા બાપ માટે બાળકો એ હેલ્ધી હોવું જોઈએ, એનાથી વધારે કંઈ નહીં. બાકી બધું અહીંયા જ રહી જવાનું છે. ધીસ કમ બેક, બધું અહીંયા જ રહી જશે. બધું બકવાસ વાતો છે. આ દુનિયામાં આવ્યા છીએ, એક દિવસ મરવાનું છે, એક દિવસ વચ્ચે ડ્રામા છે, એ ખુલીને ડ્રામા થવો જોઈએ. પણ ઇવેન્ચ્યુઅલી એવું છે કે હેલ્થ અને મા બાપનો સાથ, એનાથી ઉપર કંઈ જ નથી. એના ઉપર કંઈ નથી. એ વખત જે ખરાબ નીકળી ગયો, પણ મારા એક ડૉક્ટર છે, ડૉક્ટર નરેન્દ્ર પૃથ્વી, હું આજે પણ એમની સાથે વાત કરું છું. પણ તમે આટલા નાજુક સ્વભાવ કેમ ના થયા કે એક પિક્ચર જોઈ તમને ડિપ્રેશન થઈ ગયું? સર, એમાં એવું થયું હતું કે મારો ઇલાજ એ વખતે ચાલી રહ્યો હતો. તો હવે એ ઇલાજમાં તમારે ગોળી લેવાની હોય છે જ્યારે તમને એન્ઝાયટી વગેરે થાય ત્યારે. એક સાયકલ હોય છે. તો મારો ઇલાજ ચાલી રહ્યો હતો, તો હું એક ફિલ્મ જોવા ગયો હતો, લુટેરા. જોઈ છે તમે લોકોએ? રણવીર સિંહ ઓર સોનાક્ષી સિન્હા. ભાઈ, હું એ ફિલ્મ જોઈને નીકળ્યો અને ડિપ્રેશન ખરાબવાળો અટેક, અને મેં બધી દવાઓના ડબલ ડોઝ લીધા. હું ગયો ને જઈને સૂઈ ગયો. સવારે ઉઠીને મેં ડૉક્ટરને ફોન કર્યો. મેં કહ્યું કે ડૉક્ટર, એક પ્રોબ્લેમ થઈ ગયો છે મને. મેં કહ્યું કે યાર, મને છે ને રાત્રે ફિલ્મ જોઈ હતી લુટેરા, અને બહુ વધારે એન્ઝાયટી થઈ ગઈ છે, બહુ વધારે ડિપ્રેશન થઈ ગયું છે, તો મેં બધી દવાઓના ડબલ ડોઝ લઈ લીધા. આ દવાના ડોઝના હિસાબે તમારે ચાલવું પડે છે. તમે તમારા હિસાબે ઉપર નીચે ન કરી શકો. તો મને કે અચ્છા, એક કામ કર. મેં કીધું હા. તો કે રાંઝણા પિક્ચર બિલકુલ નહીં જોતો. તો નહીં તો ટ્રિપલ ડોઝ લેવો તો પડે. ખબર નહીં કે શું થઈ જાત. તો ના ટ્રિગર પોઈન્ટ હોય છે સર. ખબર નહીં કઈ વસ્તુ ક્યારે ટ્રિગર કરી જાય. તો એન્ઝાયટીના વિશે હું તમને લોકોને કહી દઉં છું. મને તક મળી છે એટલે એન્ઝાયટી બધાને થાય છે. કોઈને સાપ જોઈને થાય છે, કોઈને પણ કોઈ પણ વસ્તુ જોઈને એન્ઝાયટી થાય છે. જ્યારે કોઈ એન્ઝાયટી લાંબો સમય સુધી થઈ જાય ને, તો એને ડિસઓર્ડર કહેવાય છે. એન્ઝાયટી ડિસઓર્ડર કહેવાય છે. હવે તમને આટલો અનુભવ છે, તમે એમાંથી નીકળ્યા, તમે પાછું પોતાનું કરિયર બનાવ્યું, તો યંગસ્ટર્સને એ પણ કહી દો કે આમાંથી નીકળવાનું કેવી રીતે હોય આવા ડિપ્રેશનમાંથી. પ્લીઝ તમે આને ઇગ્નોર નહીં કરો. બિલકુલ પણ ઇગ્નોર નહીં કરો. આમ તો જો વધારે ખરાબ થઈ જાય. જ્યારે હું મારા ડૉક્ટર પાસે ગયો હતો, તો મને એમ હતું કે હું ડૉક્ટરને બધું કહી દઈશ. હું ભરાઈને બેઠો હતો. એક તો જે વોર્ડ હોય છે ને, ન્યુરોસર્જરી વાળો વોર્ડ, જ્યારે તમે ત્યાં જાઓ છો ને, તમને એવું લાગે છે કે તમારી આજુબાજુ એવા લોકો છે કે તમને એમ લાગે છે તમે પાગલ થઈ ગયા છો. તો ત્યાં આગળ તમે હજી વધારે ટ્રિગર થઈ જાઓ. તો મેં વિચાર્યું કે હું ડૉક્ટરને હું બધું કહી દઈશ, પણ ડૉક્ટર સાંભળશે. તો મેં ડૉક્ટર પાસે ગયો. મેં કહ્યું કે ડૉક્ટર, તો એણે મારી એક પણ વાત ન સાંભળી મારી. એણે દવા લખીને આપી દીધી. તો જ્યારે હું થોડા સારો થયો, પછી 3 મહિના પછી ડૉક્ટર પાસે ગયો. મેં કીધું ડૉક્ટર, તમે મારી વાત જ નહીં સાંભળી. જ્યારે હું તમારી પાસે આવ્યો ત્યારે તમે એક પણ વાત ન સાંભળી મારી, બિલકુલ વાત ન સાંભળી મારી. તો ડૉક્ટર કે સાલા તારી એટલી ખરાબ હાલત હતી ને કે જો તને દવા ના આપત ને તો તું જાત. તો વર્સ્ટ કેસમાં મેડિટેશન થાય છે, અને બધી બીમારીઓનો ઇલાજ છે. પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ સ્ટે હેપી. ખુશ રહેવું બહુ જરૂરી છે. તમે એ લોકોની વચ્ચે રહો જે તમને ખુશ રાખે, એ વસ્તુઓ કરો જે તમને ખુશી આપે. એનાથી ઉપર કાંઈ જ નથી. તો હું તમને કહું કે આજ છે, એનાથી ઉપર કાંઈ જ નથી. ખુશ અને રહેવું બીજું જરૂરી છે. કે ક્યારેય ડિપ્રેશન જી. હોય તો ડોક્ટર પાસે જવાથી બિલકુલ. હેઝિટેટ ના થાવ. બિલકુલ જોવું જોઈએ. ડિપ્રેશનના માટે હેલ્પ લેવો, થેરેપી લો, બહુ જ હેલ્પ કરે છે. ખરેખર બહુ હેલ્પ કરે છે. આ તમે બહુ સારું કર્યું કે તમે યંગસ્ટર્સને આ સલાહ આપી. થેન્ક યુ સર. બહુ સરસ. હજી એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક પછી આપકી અદાલતમાં બાદશાહ પર આરોપો અને સવાલોનો હજી એક દોર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણા મહેમાન છે સુપરસ્ટાર સિંગર બાદશાહ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં રેપ સ્ટાર બાદશાહ પર આરોપ છે કે એ સૌથી મોટા ડ્રામેબાઝ છે. તમે જુઓ, તમે કેવા અલગ અલગ પ્રકારના ડ્રામા કરો છો. એક ફોટો છે મારી પાસે. જી. શોર્ટ્સ પહેર્યા છે, નાડું બહાર લટકે છે, એક પગમાં અલગ રંગના મોજા છે, બીજા પગમાં અલગ રંગના. આ નાટક દેખાડવા માંગુ છું જનતાને.
સારું છે, નાડાની શું જરૂર હતી? સર એ ફેશન છે, ફેશન છે સર, એ સારું જ છે. મને સારું છે, મને તો સારું લાગ્યું. બાકી ત્યાં સર બેટા છે, એમને પૂછ્યું જોઈએ, ફેશન જ છે સર. ના, આ બધા તો એ તો ફેશનના માસ્ટર છે. જી જી. તો સુનિલ શેટ્ટીજી, તમે જ કહી દો, આ નાડું લટકાવવાનું ફેશન છે? જે બાદશાહ કરી નાખે એ ફેશન છે. સૌથી વધારે ચર્ચા થાય છે તમારા શૂઝની. જી. એની શું મિસ્ટ્રી છે? કોઈ મિસ્ટ્રી નથી સર, શૂઝ છે. નાનપણમાં ખાધા છે, હવે ખરીદ્યા છે. ઘણા શૂઝ ખરીદો છો? બહુ ખાધા પણ છે ને. શું વાત કરો છો? મારો સવાલ એ છે કે તમે લેમ્બોર્ગિની તો ખરીદી લીધી, જી. પણ તમને ગાડીની ચાવી કાઢતા ન આવડ્યું, એમ કેમ? મને ખબર નહોતી કે એની પહેલી ગિયર કેવી રીતે પડે છે. એમાં ગેર તો હોતી જ નથી. એ પેડલ શિફ્ટથી નખાય છે, એની ગિયર મને ખબર નહોતી. તો કોણે કીધું કે ગિયર નથી હોતી? મેં એમ કીધું કે ઓટોમેટિક સાલા ચલાવી છે કોઈ દિવસ? ચલાવી છે એક દિવસ. કાંઈ વાંધો નહીં, દિવસ ખરીદી લઈશ ઇન્શાલ્લાહ. હા, તો મને એની ખબર નહોતી કે ચાલશે કેવી રીતે. હું બેઠો બેઠો શોધી રહ્યો છું કે ક્યાં છે ગિયર. તો મેં યુટ્યુબ પર જોયું કે કેવી રીતે ચાલે. તો પાછળ બહુ લાંબો જામ લાગી ગયો. તો મને ખબર પડી કે એનો પેડલ શિફ્ટ થાય છે રાઈટ હેન્ડથી. હવે તો બંનેમાં આવી ગયું છે. તો મને ખબર નહોતી કે કેવી રીતે ચાલે છે. એ વાત સાચી છે કે તમને ફિલ્મોમાં બહુ સારા સારા રોલ ઓફર થયા હતા? લવ સ્ટોરીઝમાં રોલ ઓફર થયો હતો? સારા તો નહોતા, હા પણ ઓફર થયા હતા. તો ના કેમ પાડી તમે? લસ્ટ સ્ટોરીઝ જોઈ છે તમે? વિકી કૌશલનો રોલ જોયો છે? તો વિકી કૌશલનો રોલની ઓફર હતી. તો કરણ સર મને રોલ સમજાવી રહ્યા હતા. તો મેં થયું કે યાર આ રોલ હું શા માટે કરું સર? થોડા મર્દાનગીવાળા વિરુદ્ધનો છું આ રોલ માટે. એટલે હું મારું માઇન્ડસેટ હતું. તો એ તો મેં ના પાડ્યો, મેં જ ના પાડી દીધી હતી. એના પછી ગુડ ન્યૂઝમાં દલજીત પાજીવાળો રોલ ઓફર થયો. પણ ત્યારે અક્ષય પાજી નહોતા, ત્યારે રાજકુમાર રાવ હતો. તો એના રાજ સરને મને ઓડિશન માટે બોલાવ્યો. તો દલજીત પાજીવાળો રોલ ઓફર થયો. તો લવ સ્ટોરીઝમાં હી કુડન્ટ સેટિસ્ફાય હિઝ વાઇફ, અને આમાં છોકરાઓ થતા નથી. તો મને થયું કે યાર મારા મોઢા પર લખ્યું છે કે શું? તો પછી એક ફિલ્મ આવી ખાનદાની શફાખાના. એમાં એક રોલ ઓફર થયો રેપરનો, જેને ઇરેક્ટાઇલ ડિસ્ફેક્શન છે. તો મને થયું કે યાર કરી લેવો જોઈએ આ રોલ. ત્યારે આ જિંક તૂટશે. તો સર આવા રોલ ઓફર થયા છે. પણ કોઈ કારણ હશે ને આવો રોલ ઓફર થવા પાછળ? કદાચ એ લોકોએ કદાચ એવું હોય, મને ખબર નથી. સર, તમારું એક ગીત છે હાર્ટલેસ, એનું ઇન્સ્પિરેશન પૂછવું છે, ક્યાંથી આવ્યું? ઇટ્સ અ વેરી 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 નાઇસ સોંગ. હાર્ટલેસ યાર એક મારી એક ગર્લફ્રેન્ડ હતી કોલેજમાં. ત્યારે હું તો બહુ વધારે સ્ટ્રગલ કરી રહ્યો હતો, અને હું ચંડીગઢમાં મારે દિલ્હી આવવું પડતું હતું. તો વધારે સમય સાથે નહોતા રહી શકતા એકબીજાની સાથે. તો મેં એના માટે લખેલું કે मुझे मालूम है मेरा चेहरा तेरे दिल का सुकून है, तू भी मेरी इन रगों में बहता खून है, कहने को दूर है दिल के करीब है, पैसे का नशा भी जाने जाना एक जुनून है, तुझे कैसे मैं बताऊं तू कितनी मासूम है. માસૂમ તો નહોતી એ. मुझे पता है तू है परेशान क्योंकि मेरी पहली एल्बम पिछले 2 सालों से कमिंग सून है, पर तू हिम्मत ना हार, दिल छोटा मत कर, साथ मेरे चल मेरा हाथ पकड़ कर, आंखों में तू आंसू लेके सोया ना कर, बेबी बादशाह की जान है तू रोया ना कर. એ સમજી જતી તો આજે સાચું કંઈ કહ્યું. હોત. પોતાના ગીત તો બધા જ સાંભળે છે, તમને કોના ગીત ગમે છે? કોઈ પણ એક ગીત સંભળાવી દો ને. યાર મને આજકાલ કિંગના ગીતો બહુ ગમે. સંભળાવો ને એક ગીત પ્લીઝ. તું માન મેરી જાન. યાર હું યાર Please, ગીત sir. ના સર હું સંભળાવું કે સર પ્લીઝ સંભળાવી દે યાર, તું સંભળાવી દે. देख सकता नहीं मैं रखूंगा सोनिया, कभी देख सकता नहीं सोनिया, तेरे दिल से ना कभी खेलूंगा, सारे राज अपने दे दूंगा, मेरी जान तेरे बगैर तू मान मेरी जान,
બહુ સરસ બહુ સરસ. મારો એ સવાલ છે કે તમે હોલિવૂડ સિંગર સાથે ગાવાના છો, તો તમારો એવો કોઈ બીજો પ્લાન છે હોલિવૂડ આર્ટિસ્ટ સાથે ગાવાનો કે કોલેબોરેશન કરવાનો? જેના નસીબ સારા હશે. બીજું શું કામ? કરી લો તમારી રીતે. બાદશાહ સાહેબને એક નાનકડી રિક્વેસ્ટ છે. એમના આટલા બધા ગીતો છે, ઘણા બધા ગીતો છે, એમાંથી કોઈ પણ એક ગીત પર એ થોડા ઘણા ડાન્સ સ્ટેપ બતાવી દે તો ઇટ કુડ બી અ ગ્રેટ ફોર અસ. ના પણ અમારી પાસે ટ્રેક છે રેડી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે સવાલો પૂછ્યા, મુકદ્દમો ચલાવ્યો સુપરસ્ટાર બાદશાહ પર. અમે બાદશાહને પૂછ્યું એમના મૈત્રી વિશે, બ્રેકઅપના વિશે, પર્સનલ લાઈફના વિશે, જિંદગીના શરૂઆત વિશે અને સફળતાની ચરમસીમા વિશે. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ જાણીતા ફેશન ડિઝાઇનર સુનિલ શેટ્ટીના નિર્ણયનો. જુઓ, બાદશાહ તો રાજા હોય છે, સુલતાન હોય છે, નરેશ હોય છે અને શાસક હોય છે. એ કોઈને જવાબ ન આપે અને જવાબ આપવા બંધાયેલો પણ નથી. પણ આ તો આપકી અદાલત છે અને આપકી અદાલતમાં રજત શર્મા સામે બાદશાહે પણ હાજર થવું પડ્યું છે. તમારી લોકપ્રિયતાને કારણે અમારી અદાલતમાં તમારા હાજર જવાબોથી તમારો હસતો ચહેરો અને આપના જવાબોથી બધા બિલકુલ મંત્રમુગ્ધ થઈ ગયા. પણ વાત એ છે કે જજ તો નિષ્પક્ષ હોવો જોઈએ. પણ હું એક દુવિધામાં છું. અહીંયા તો રજતજીને જ ખબર નહોતી કે આ તો જજ પોતે બાદશાહનો ફેન નીકળ્યો. તમને બરી કરવા માટે હું સહેલું છે, પણ એની માટે મારી 2 શરતો છે. જી, પહેલી શરત તો એ છે કે તમે રેપ કરતા પાર્ટી સોંગ બનાવો છો, તમે બહુ વધારે પડતું પોપ્યુલર મ્યુઝિક કરો છો, પણ હું ઈચ્છું છું કે તમે કંઈક ફોક સોંગને પણ આમ કંઈક પોતાના પૂરા રેપોટેરિયરમાં લઈ આવો. જી, મેં જોયું કે તમે ગેંદા ફૂલમાં જરૂરથી ફોક સોંગનો થોડો ફ્લેવર મિક્સ કર્યો છે, તો હું ઈચ્છું છું કે આવું તમે હજી વધારે કરો. તમારી નવી રિલીઝ આવી છે જવાબ, મેં એના આજકાલમાં જ સાંભળ્યા છે અને હું ઈચ્છું છું કે આ બહુ સારી વાત છે કે તમે આ રેપથી એક રોમેન્ટિક ફેઝમાં આવી ગયા છો, તો જરૂર આની પાછળ પણ કંઈ રાજ હશે. તો જવાબ પણ સાંભળવો પડશે એમની પાસે, એમણે જે નવું ગાયું છે. બાઇજ્જત બરી કરવાથી પહેલા હું એક અનુદેશ આપવા માંગુ છું. જી. અને અનુદેશ એ છે કે તમને થોડી પંક્તિઓ જવાબ આ ગીતથી કે પછી તમને જે મનપસંદ ગીત છે એ અમારી જનતાને જરૂરથી કહો, પછી તમે બરી થઈ જશો અહીંયાથી. થેન્ક યુ સો મચ. ये मुनासिब होगा हमको थाम लो के हम भी चांद ढूंढने लगे हैं बादलों में नाम शामिल हो चुका है अपना पागलों में मतलबी इस दुनिया से किनारे कर दूं नाम तेरे सारी की सारी बहार कर दूं बस चले तो तेरे हाथ में सितारे रख दूं. મારી દુઆ છે કે બાદશાહની બાદશાહત આમ જ કાયમ રહે, લોકોને એન્ટરટેન કરતા રહે, એમની ફેન ફોલોઈંગ વધતી રહે અને
દિવસે બમણી રાત્રે 4 ગણી તરક્કી કરતા રહે. આજ પ્રાર્થના સાથે આજનો શો અહીં સમાપ્ત કરીએ. આવતા અઠવાડિયે આપણી મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.